ઓપરેટિંગ સિસ્ટમ આખી નવી બનાવી હોય તો એ આપણે વિઝ્યુઅલ બેઝિકમાં સરળતાથી બનાવી શકીએ છીએ, કારણ કે તેમાં એવા ટૂલ્સ આપી દીધા છે, કંટ્રોલ્સ આપી દીધા છે, ફેસિલિટી એવી આપી દીધી છે કે જેને આપણે સરળતાથી તે વસ્તુ કરી શકતા હોઈએ છીએ. વિઝ્યુઅલ બેઝિક્સ માનો આપણને આવડતું નથી તો પણ વાંધો નથી, પણ તેની હેલ્પ અથવા તો ટૂલ્સનો ઉપયોગ કરીને પણ આપણે સરસ નાની એપ્લિકેશન્સ તૈયાર કરી શકતા હોઈએ છીએ. એટલે અહીંયા વિઝ્યુઅલ બેઝિક સાથે ડેલ્ફીનો ઉપયોગ આવે છે, ફોર્ટ્રાન નથી આવતું હોતું. એટલે સાચો ઉત્તર અહીંયા વિઝ્યુઅલ બેઝિક અને ડેલ્ફી છે. મિત્રો, ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ લેંગ્વેજ ઇઝ આ માર્કઅપ લેંગ્વેજ? HTML, C++, COBOL, ADA, નન ઓફ ધીસ. મિત્રો, અહીંયા જ્યારે માર્કઅપ લેંગ્વેજની વાત આવે તો બાય ડિફોલ્ટ એક જ આવી જતું હોય છે HTML. જ્યારે પણ આપણે કોઈ પણ વેબ પેજ બનાવવું હોય ત્યારે તેના માટે અમુક એપ્લિકેશનો જરૂરી છે. તેની અંદર આવે છે HTML છે, HTML પછી ફ્રન્ટ પેજ છે, ફ્રન્ટ પેજ પછી વેબ ટૂલ્સ, ડ્રીમવીવર છે, એવી બધી ઘણી બધી એપ્લિકેશન્સો આવતી હોય છે. પણ અહીંયા સ્પેસિફિક માર્કઅપ લેંગ્વેજ તરીકે આપણને કીધું છે એમ. તો માર્કઅપ લેંગ્વેજ એટલે શું? તો મિત્રો, અહીંયા કોઈ પણ આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અથવા તો લખાણ લખતા હોઈએ છીએ પ્રોગ્રામિંગ માટેનું, તો તેમાં આપણે અમુક સ્પેસિફિક કોડિંગની જરૂરિયાત પડતી હોય છે. એ કોડિંગ પણ સ્પેસિફિક અમુક સિસ્ટમમાં લખવાનું હોય છે કે અમુક કોણીય બ્રેકેટમાં લખવાનું હોય છે. તેની શરૂઆત કેવી હોવી જોઈએ, તેની પૂર્ણાહુતિ કેવી હોવી જોઈએ, તેના માટે સ્પેસિફિક અમુક રૂલ્સ અથવા તો માર્ક ફોલો કરવા પડતા હોય છે. તેનું લેટેસ્ટ એક્ઝામ્પલ આપણને આપી દીધું છે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ HTML આપણને આપી દીધું છે. તેમાં નાના નાના ટેગ આપી દીધા છે, નાના નાના કમાન્ડ આપી દીધા છે કે આપણે કંઈ પણ ટાઇટલ લખવું હોય તો આપણને ખ્યાલ છે ટાઇટલ માટે ટાઇટલ ટેગ જ છે. બોલ્ડ કરવું છે તો B ટેગ આવે, ત્રાંસાક્ષર લખવા છે તો I આવે, એ જ રીતના અંડરલાઇન કરવી છે તો U આવે છે. એવા નાના નાના ટેગ આપણને આપી દીધા છે. એ અલગ અલગ ટેગના સમૂહને આપણે HTML તરીકે ઓળખીએ છીએ, હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જેની મદદથી આપણે સરળતાથી આપણે કોઈ પણ પ્રોગ્રામિંગ આપણે વેબ પેજ ડેવલપ કરવું હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. જ્યારે C++, COBOL, ફોર્ટ્રાન એ બધું એક ઓલરેડી લેંગ્વેજ છે જેની અંદર તૈયાર સોફ્ટવેર આપણે કરી શકતા હોઈએ છીએ. એટલે અહીંયાનો જે આન્સર છે તે સ્પેસિફિક HTML આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, LISP ઇઝ અ હાઈ લેવલ લેંગ્વેજ ડેવલપ બાય. બરાબર, આ અમુક અલગ પ્રકાર મીન્સ કે લેંગ્વેજનો પ્રકાર છે. એ થોમસે ડેવલપ કરી છે, જોને છે, ડેનિસ રિચી છે, અથવા તો જોન મેકકેર્થી છે. મિત્રો, આપણે અગાઉ જોઈ ગયા છે, થોમસનું એક્ઝામ્પલ જોઈ ગયા છે, જોન કેમેનીનું જોઈ ગયા છે, ડેનિસ રિચીનું જોઈ ગયા છે કે સી લેંગ્વેજ છે કે બેઝિક લેંગ્વેજ છે કે પ્રોગ્રામર ફર્સ્ટ કોણ છે તે જોઈ ગયા છે. એટલે અહીંયા એક જ આન્સર છે જે આપણે જોયો નથી, એ જોન મેકકાર્થી છે, જેણે આ LIFS નામની હાઈ લેવલ લેંગ્વેજ ડેવલપ કરી છે એમ. એટલે હજી પણ હું રિપીટ કરું છું કે જેમણે પણ લેંગ્વેજ ડેવલપ કરેલી છે તેના નામ એક કે બે વખત રિફર કરી જવા જરૂરી છે, કારણ કે ક્યારે કયો પ્રશ્ન પૂછાઈ શકે એ ખબર નથી હોતી. બીજું, અમુક એવી છે પ્રોગ્રામિંગ લેંગ્વેજ કે જેના ઈયર પણ આપણે યાદ રાખવા જરૂરી છે. એઝ પર એક્ઝામ્પલ C છે કે C++ છે, 1971માં ડેવલપ થયું, 72માં થયું, કઈ સાલમાં ડેવલપ થયું એ પણ આપણે વાંચેલું જો હશે તો આપણને ચોક્કસ કોમ્પ્યુટરના આપણે જે પણ પ્રશ્નો હશે 50-50 તેમાં આપણે પૂર્ણ માર્ક આપણે લાવી શકીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ ટાઈપ ઓફ માઇક્રોસોફ્ટ એક્સેસ ડેટાબેઝ ઓબ્જેક્ટ? મિત્રો, આપણે જ્યારે ડેટાબેઝની વાત કરીએ છીએ ત્યારે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ શું છે પહેલાં એના વિશે એક બે વાક્યો આપણે સમજી લઈએ. આપણો જે પણ કંઈ ડેટા છે એ અવ્યવસ્થિત હોય છે કે અનડિફાઇન થયેલો હોય છે.
તેને સુસંગઠિત કરવો હોય, તેને વ્યવસ્થિત કરવો હોય અને વ્યવસ્થિત કર્યા પછી તેમાં એન્ટ્રી વ્યવસ્થિત રીતના ફીડ થાય અને જરૂરિયાત મુજબના એક કરતાં વધારે રિપોર્ટ જનરેટ કરી શકીએ, તેનું નામ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ. તેમાં પણ રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે. એક કરતાં વધારે ફાઇલોને કઈ રીતને કનેક્ટ કરવી અને ફાઇનલ આઉટપુટ લેવું તે પણ RDBMS કરીને છે. આની અંદર એક્સેસ નામનું જે સોફ્ટવેર છે તેનો યુઝ થતો હોય છે કે એપ્લિકેશનનો યુઝ થતો હોય છે. તો એ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં અમુક ઓબ્જેક્ટ આપેલા હોય છે. એ ઓબ્જેક્ટની અંદર ટેબલ એક હોય છે જેની મદદથી આપણે ટેબલ બનાવી શકીએ છીએ. ટેબલ એટલે કે કોઈ પણ માહિતી ફીડ કરવા માટેનું પહેલું પગથિયું. એઝ પર એક્ઝામ્પલ આપણને અત્યારના કહી દીધેલું છે એમ કે ભાઈ આર્ટ્સમાં ફર્સ્ટ યર કે સેકન્ડ યરના સ્ટુડન્ટ્સ છે તેનો ડેટા ફીડ કરો અને સબ્જેક્ટ વાઇઝ પહેલાં 5 વિદ્યાર્થીઓનું લિસ્ટ કાઢો, અથવા તો જે તે એરિયામાં એરિયા વાઇઝ સ્ટુડન્ટનું લિસ્ટ બાયફર્ગેટ કરો, અટક વાઇઝ બાયફર્ગેટ કરો, અથવા તો સ્પેસિફિક સબ્જેક્ટ વાઇઝ હાઈએસ્ટ માર્ક કોના છે તેના રિપોર્ટ્સ પ્રિન્ટ કાઢીએ આપણે એમ. તો તેના માટે આપણે શું કરવું પડતું હોય છે મિત્રો? તેના માટે આપણે પહેલાં માહિતી ભેગી કરવી પડે છે. માહિતી ભેગી કર્યા પછી આપણે સ્પેસિફિક એક ફોર્મેટ બનાવવી પડે છે. એ ફોર્મેટને આધારે આપણે ડેટા ફીડ કરી શકતા હોઈએ છીએ. આમાં સ્ટુડન્ટનું નામ લખીએ છીએ, રોલ નંબર છે, એડ્રેસ છે, સબ્જેક્ટના માર્ક છે, એ બધી વસ્તુઓ ફીડ કરીએ છીએ. તેની ફોર્મેટ બનાવવી પડે છે જે ટેબલ તરીકે ઓળખાય છે અને ટેબલમાં આપણે માહિતી ફીડ કરીએ છીએ. આ એક ટેબલ ઓબ્જેક્ટ તરીકે આવે છે. બીજું એક આવે છે ફોર્મ્સ. મિત્રો, આપણે જે પણ કંઈ ડેટા ફીડ કરી દીધા છે એ ફીડ કર્યા પછી તેમાં જો આપણે કંઈ ફેરફાર કરવો હોય, અથવા તો જ્યારે આપણે ડેટા ફીડ કરીએ ત્યારે આપણે રો વાઇઝ ડેટા ફીડ કરતા હોઈએ છીએ, આડી હરોળમાં ડેટા ફીડ થતો હોય છે. તેને આપણે જો કોલમ વાઇઝ ડેટા ફીડ કરવો હોય તો તેના માટે ફોર્મ્સની જરૂર પડે છે. ત્યાર પછી આપણને ઓપ્શન્સ આપી દીધો છે એક રિપોર્ટ કરીને, કે આપણે ડેટા ફીડ થઈ ગયા પછી જરૂરિયાત મુજબના આપણે રિપોર્ટ્સ પ્રિન્ટ આઉટ જોઈએ છે કે સ્ક્રીન ઉપર જોઈએ છે, તો આપણે તે રિપોર્ટ્સની મદદથી જોઈ શકીએ છીએ. ક્વેરી, કે સપોઝ આપણે અત્યારના ડેટા ફીડ કર્યો, હવે જે તે વિદ્યાર્થીઓની ટોટલ અને એવરેજ આપણે કાઢવી છે, તો તેના માટે ક્વેરીનો આપણે ઉપયોગ કરીશું. એ જ રીતના માનો 1000 સ્ટુડન્ટ્સ છે, 1000 સ્ટુડન્ટ્સમાંથી મારે સ્પેસિફિક કોમ્પ્યુટર જાણકાર હોય અથવા તો સ્પેસિફિક બાયસેકના નામ લખેલા હોય તેવા જ મારા રેકોર્ડની પ્રિન્ટઆઉટ અથવા તો સ્ક્રીન ઉપર જોવું છે, તો તેના માટે આપણને ક્વેરી આપી છે. એક લાઇનનો કમાન્ડ આપણે જસ્ટ લખીએ છીએ અને તરત આપણને આઉટપુટ જોવા મળી જતું હોય છે. એક ક્વેરી છે. એટલે ઓબ્જેક્ટની અંદર મેઇન ટેબલ, ફોર્મ, ક્વેરી, રિપોર્ટ્સ, એ ઉપરાંત મોડ્યુલ કરીને છે, પેજીસ કરીને છે, તે ઓપ્શન્સ પણ આપણને જોવા મળતા હોય છે. પણ વર્કબુક નામનો કોઈ જ પ્રકારનો ઓપ્શન્સ આપણને અહીંયા જોવા મળતો નથી. એટલે અહીંયા આપણને જે પ્રશ્ન પૂછ્યો છે તેનો જવાબમાં આવે છે વર્કબુક, કે આ ટાઈપનો કોઈ જ પ્રકારનો ઓબ્જેક્ટ આપણને આ સ્ક્રીનમાં કે એપ્લિકેશનમાં જોવા મળતો નથી. પણ એક વસ્તુ છે આમાં, કે આપણે સપોઝ વર્કબુકની અંદર આપણે જે ડેટા ફીડ કર્યો છે એક્સેલમાં, તેને આપણે માઇક્રોસોફ્ટ એક્સેસમાં કન્વર્ટ કરવો હોય તો થઈ શકે છે એક. અને બીજી વસ્તુ કે માઇક્રોસોફ્ટ એક્સેસમાં જે પણ કંઈ ડેટા છે તેને આપણે એક્સેલમાં કન્વર્ટ કરવો હોય તો તેને પણ આપણે એક્સેલમાં કન્વર્ટ કરી શકીએ છીએ. એટલે કે જ્યારે એ વસ્તુનો પ્રશ્ન તમને પૂછવામાં આવે ત્યારે તમને આ વસ્તુ ખ્યાલ હોવી જરૂરી છે કે એક્સેલનો ડેટા કે સ્પ્રેડશીટનો ડેટા આપણે માઇક્રોસોફ્ટ એક્સેસમાં કન્વર્ટ કરી શકીએ છીએ અને માઇક્રોસોફ્ટ એક્સેસનો ડેટા આપણે સ્પ્રેડશીટ અથવા તો એક્સેલમાં આપણે કન્વર્ટ કરી શકીએ છીએ. એ વસ્તુનો આપણને ખ્યાલ હોવો જરૂરી છે. એટલે અહીંયા આન્સર આવે છે વર્કબુક. ત્યાર પછી મિત્રો આપણને જેના વિશે ડિસ્કશન કર્યું છે તે પ્રશ્ન જ આવ્યો છે. The executive responsible for the data processing function in an organization is,
અહીંયા આપણે જસ્ટ જે વાતની ચર્ચા થઈ કે આપણે ડેટાને જે રીતના આપણે ગોઠવીએ છીએ અથવા તો જે રીતના આપણે તેને મેનેજ કરવાનું છે, આપણી જરૂરિયાત કઈ કઈ છે તે વસ્તુ મુજબ રિપોર્ટ જનરેટ કરવા છે, તે વસ્તુને ઓર્ગેનાઇઝ કોણ કરે છે અથવા તેનું નામ શું છે, તો તેના માટે ઓપ્શન છે DBMS, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ, જેના વિશે આપણે અત્યારના થોડી ઘણી ચર્ચા કરી ગયા. વાઇડ સબ્જેક્ટ છે એટલે બહુ આપણે ડિટેલમાં નથી જતા, પણ તેના વિશે જસ્ટ આપણે થોડી ઘણી ચર્ચા કરી. તેનું અહીંયા શોર્ટમાં DPM કે PM લખેલું છે. એવા કોઈ ઓર્ગેનાઇઝેશન છે નહીં અથવા તો એવા કોઈ ફૂલ ફોર્મ નથી એમ કે જેને આપણે અહીંયા આન્સર તરીકે ઇમ્પ્લિમેન્ટમાં મૂકી શકાય. અહીંયા એટલા માટે આન્સર આપણને આપે છે DBMS. The most important category of software package available is. મિત્રો, આવા આપણને ખાસ મેં દર લેક્ચરમાં હું કહેતો હોઉં છું, ભાગ્ય એવા કોઈ પ્રશ્નો હશે જેના 5 ઓપ્શન હશે અને તેનો આન્સર ઓલ ઓફ ધીસ ના હોય. અહીંયા આપણને પૂછી દીધું છે કે વર્ડ પ્રોસેસિંગ DTP છે, સ્પ્રેડશીટ છે, ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે, સ્ટેટિસ્ટિકલ એન્ડ ઓપરેશન્સ રિસર્ચ સોફ્ટવેર છે. આ બધા જ સોફ્ટવેરનું પેકેજ અવેલેબલ હોય છે. અગાઉ વાત કરી તેમ અમુક વસ્તુઓ માર્કેટમાં તૈયાર મળે છે, અમુક જે તે કંપનીઓ પોતાની રિક્વાયરમેન્ટ મુજબ બનાવડાવતા પણ હોય છે એમ. પણ અલ્ટિમેટ જોવા જઈએ તો એક યા બીજી રીતના આ સોફ્ટવેરના પેકેજીસ અથવા તો સોફ્ટવેર અથવા તો એપ્લિકેશન્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. એટલે અહીંયા બધા જ ઓપ્શન આપણને સાચા આપી દીધા છે. અહીંયા આપણને આપ્યું છે વર્ડ પ્રોસેસિંગ DTP છે. મિત્રો, આપણને ખ્યાલ છે કે હવે આપણે પ્રિન્ટિંગ વર્ક મોટા ભાગનું જે પણ કંઈ છે તે કોમ્પ્યુટરાઇઝ થવા માંડ્યું છે. તેમાં સૌથી પહેલાં વર્ડ એપ્લિકેશનનો યુઝ થતો હતો. હવે પેજ મેકર છે, કોરલ ડ્રો છે, ઇલસ્ટ્રેટર છે, તે એપ્લિકેશન્સનો DTP તરીકે યુઝ થાય છે. મિત્રો, ત્યાર પછી સ્પ્રેડશીટ આપણને આપી દીધી છે, માઇક્રોસોફ્ટ એક્સેલ છે, એ પહેલાં લોટસ હતું, ક્યુપ્રો હતું, જેની મદદથી આપણે તે સ્પ્રેડશીટ ડેટાની આપણે એનાલાઇઝ કરવો હોય તો થઈ શકે છે. ત્યાર પછી DBMS આપણને આપી દીધું છે, જે વિશે પણ આપણે બહુ ચર્ચા કરી કે DBS ફોક્સ પ્રો એક્સેસ કરીને છે. પણ અહીંયા આપણને આપી દીધું સ્ટેટિસ્ટિકલ એન્ડ ઓપરેશનલ રિસર્ચ સોફ્ટવેર આપ્યું છે. મિત્રો, જ્યારે પણ અહીંયા આપણે સ્ટેટિસ્ટિકલ ડેટાને આપણે ઇન્ફોર્મેશન લેવાની થાય અથવા તો તેને રિલેટેડ વર્ક આવે તો એક એક્સેલ છે, પણ અહીંયા આપણને સ્ટેટિસ્ટિકલ એન્ડ ઓપરેશનલ રિસર્ચ સોફ્ટવેર આપ્યું છે. એટલે કે અહીંયા આપણે બે વસ્તુને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે. આંકડાકીય માહિતીને પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરવી છે અને ઓપરેશનલ્સ અમુક શાબ્દિક પ્રક્રિયાઓ હોય તેને પણ આપણે એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરાવી છે. તો તેના માટેનું બેસ્ટ એક સોલ્યુશન્સ છે, સોફ્ટવેર છે SPSS કરીને છે, જેમાં આપણો ગમે તેટલો ડેટા હોય, ગમે તે પ્રકારનો હોય, વ્યવસ્થિત ફોર્મેટમાં આપણે ડેટાને ફીડ કરી દઈએ છીએ તો આપણે મલ્ટીપર્પઝ રિપોર્ટ કે મલ્ટિપલ રિપોર્ટ્સ જનરેટ કરી શકીએ છીએ. બીજું કે આપણે જે પણ કંઈ સ્ટેટિસ્ટિકલ ડેટા આપણે એનાલાઇઝ કર્યો છે તેને આપણે 3D અથવા તો 2D અથવા તો સિમ્પલ ગ્રાફમાં પણ તેને નિરૂપણ કરી શકીએ છીએ એમ. એટલે કે SPSS નામનું સોફ્ટવેર પણ એટલું જ અગત્યનું છે, જેનાથી આપણે રિસર્ચ વર્ક કોઈ કરતું હોય તો આપણે સરળતાથી તેમાં આપણે કોઈ પ્રોપર નિષ્કર્ષ પર આપણે પહોંચી શકતા હોઈએ છીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ ઇઝ કરેક્ટ ઇન રિલેટેડ વિથ જાવા? મિત્રો, અહીંયા અગેન ફરીથી ઓલ ઓફ ધીસ, નન ઓફ ધીસ ઓપ્શન્સ પૂછ્યા છે, પણ મોટાભાગના એક કરતાં વધારે હોય તો તેમાં ઓલ ઓફ ધીસ આન્સર જોવા મળતો હોય છે. અહીંયા પણ ઓલ ઓફ ધીસ આન્સર છે. લાસ્ટ ટાઈમમાં ઓલ ઓફ ધીસ હતું જ. અહીંયા આપણને સ્પેસિફિક કર્યું છે કે ભાઈ જાવા સ્ટેટમેન્ટ માટે જાવા સંલગ્ન કયું વાક્ય સાચું કે ખોટું છે એમ. તો જાવા ઇઝ અ પ્લેટફોર્મ ફોર એપ્લિકેશન ડેવલપમેન્ટ. એ બધાને ખ્યાલ છે, આપણે કોઈ પણ એપ્લિકેશન તૈયાર કરવી હોય તો જાવા જોઈએ. મિત્રો, અમુક વેબસાઇટ આપણે જોતા આવીએ છીએ તો જો આપણા કોમ્પ્યુટરમાં જાવા કે જાવા સ્ક્રિપ્ટ ના હોય તો અમુક એપ્લિકેશનના અમુક ફીચર્સ ઓપન થતા નથી.
તેનું મેઇન રીઝન છે કે જાવા આપણી કોમ્પ્યુટરમાં પ્રેઝન્ટ નથી હોતા એટલા માટે. જાવા ઇઝ અ હાઈ લેવલ લેંગ્વેજ, થર્ડ જનરેશન પ્રોગ્રામિંગ લેંગ્વેજ લાઇક સી, ફોર્ટ્રાન, સ્મોલ ટોક એન્ડ મેની મોર્સ અથવા તો અધર્સ. મિત્રો, જાવા પોતે હાયર લેવલ લેંગ્વેજ છે કારણ કે એ નજીકના ભવિષ્યમાં ભૂતકાળમાં જ શોધાયેલી વસ્તુ છે તે, અને તે કોમ્પિટેબલ છે. સી, ફોર્ટ્રાન એ બધી જે થર્ડ જનરેશનમાં શોધાયેલી છે તેનાથી જ એ થર્ડ જનરેશનમાં જ શોધાયેલી એ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે અથવા તો જનરલ લેંગ્વેજ છે. અનલાઇક C++, જાવા ઇઝ નોટ અ સસ્પેન્સ સેટ ઓફ સી. આમાં બેઝિક વસ્તુ છે કે જાવાનું બેઝ ક્યાં છે, તો તે પણ એક સી આપણને આપી દીધેલો છે. C++નો બેઝ પણ સી આપણને આપી દીધેલો છે. એટલે અહીંયા 3 ઓપ્શન્સ સાચા છે, એટલે આપણે સીધો જ આન્સર આપણે ઓલ ઓફ ધીસ આપી શકીએ છીએ. ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ વિઝ્યુઅલ બેઝિક ઇઝ, અહીંયા જેમ અગાઉ વાત કરી તેમ વિઝ્યુઅલ બેઝિક અત્યારના બહુ જ ડિમાન્ડમાં છે કે જેનાથી આપણે ઇઝીલી કોઈ પણ સોફ્ટવેર બનાવી શકીએ છીએ કારણ કે ફ્રેન્ડલી યુઝર છે. આપણે વિન્ડોઝ ફરીથી બનાવવું હોય તો આપણે વિઝ્યુઅલ બેઝિકમાં વિન્ડોઝ સરળતાથી બનાવી શકતા હોઈએ છીએ એમ. તો તેના ફીચર્સ કયા કયા છે અગત્યના, તો તેમાં એક આપણને આપી દીધું છે ActiveX સપોર્ટ, પાવરફુલ ડેટાબેઝ એક્સેસ, ક્લિપબોર્ડ એન્ડ પ્રિન્ટર એક્સેસ, રિસ્પોન્સ ટુ માઉસ એન્ડ કીબોર્ડ એક્શન્સ. આ બધી જ ફેસિલિટી આપણને વિઝ્યુઅલ બેઝિક્સમાં જોવા મળતી હોય છે. અહીંયા આપણને આપી દીધેલું છે કે ભાઈ માઉસ અને કીબોર્ડને પણ એ સરળતાથી રેકગ્નાઇઝ કરી શકે છે. મેં કીધું તેમ કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પણ આપણે સરળતાથી બનાવી શકીએ છીએ. બીજું અહીંયા